જામ ખંભાળિયામાં મુરલીધર યુવા ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આહિર પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું। આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે। જામ ખંભાળિયામાં સલાયા રોડ હરિપર નજીક આવેલા સુંદર ગ્રાઉન્ડમાં મુરલીધર યુવા ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આહિર પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું। આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટમાં ગુજરાતના આહિર સમાજના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આ ટુર્નામેન્ટમાં ગઈકાલે ઓપેરા 11 અને ક્રિષ્ના 11 કોરાડા વચ્ચેના મેચમાં 7 વિકેટથી ઓપેરા 11 જામનગરે મુકાબલો જીત્યો હતો। ત્યારબાદ માઇક્રોસ 11 મહાદેવિયા અને મુરલીધર 11 ખંભાળિયા વચ્ચે રસપ્રદ મુકાબલો યોજાયો હતો, જેમાં મુરલીધર 11 ખંભાળિયાએ 4 વિકેટથી મેચ જીત્યો હતો। ત્યાર પછીના મેચમાં મુરલીધર 11 જીકેડી અને ઓપેરા 11 જામનગર વચ્ચે રસપ્રદ મેચ યોજાયો, જેમાં મુરલીધર 11 જીકેડી એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા શરૂઆતમાં 2 વિકેટ જલ્દી ગુમાવી હતી। ત્યારબાદ મુરલીધર 11 જીકેડીના ધુરંધર બેટ્સમેન મહેશ કાંબરિયા અને કપિલ આહિરે બાજી સંભાળતા કુલ 10 ઓવરમાં 126 રન બનાવી શકી, જ્યારે 126 રનનો પીછો કરવા ઉતરેલી ઓપેરા 11 જામનગર શરૂઆતમાં એક જલ્દી વિકેટ ગુમાવી દીધી। ત્યારબાદ ઓપનિંગ બેટ્સમેન ચિરાગ આહિર દ્વારા સૂઝબૂઝભરી બેટિંગ કરતા એક છોર સંભાળી લીધો। સામે સાથી બેટ્સમેન ઓપેરા 11ના માસ્ટર બ્લાસ્ટર મનાતા દર્શન આહિરે આક્રમક પારી રમી માત્ર 12 બોલમાં 2 છક્કા 3 ચોગ્ગાની મદદથી 30 રન બનાવી આઉટ થતાં ઓપેરા 11માં નિરાશા છવાઈ ગઈ હતી। ત્યારબાદ ઓપેરા 11ના વિસ્ફોટક બેટ્સમેન હિરેન ભારવાડિયાએ 3 સિક્સર અને 3 ચોગ્ગાની ફટકારી સામે ટીમ મુરલીધર 11 જીકેડીના ખેલાડીઓને હંફાવી દીધા હતા, જ્યારે મુરલીધર 11 જીકેડીના બ્રહ્માસ્ત્ર ગણાતા બોલર સંજય ડાંગરની ઓવરમાં હિરેન ભારવાડિયા બોલ્ડ થતાં ઓપેરા 11 જામનગરની ટીમમાં સન્નાટો છવાઈ ગયો હતો। પહેલી 5 ઓવરમાં ઓપેરા 11 80 રન સ્કોર ખડકી દીધો હતો। ત્યારબાદ છેલ્લી 5 ઓવરમાં જરૂરી 47 રન માટે ટીમ લડખડાઈ ગઈ હતી અને 10 ઓવરની અંતે 8 વિકેટ ગુમાવી 102 રન નોંધાવી શકી અને મુરલીધર 11 જીકેડીએ 24 રને આ મેચ જીતી લીધો। જામ ખંભાળિયા ખાતે ચાલી રહેલ આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર સાંસદ પૂનમબેન માડમ દ્વારા 51,000 તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય હેબાભાઈ કરમુડ દ્વારા 51,000નું અનુદાન આપવામાં આવ્યું હતું, જ્યારે અન્ય સ્પોન્સરો દ્વારા પણ અનુદાન આપવામાં આવેલ છે। જ્યારે આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા માટે જામ ખંભાળિયા તેમજ આસપાસના ગામોથી ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ ખાતે એકઠા થતા હોય છે અને આ ટુર્નામેન્ટનો આનંદ પણ ઉઠાવતા હોય છે। આ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે। જામ ખંભાળિયા ખાતે આહિર પ્રીમિયર લીગ મુરલીધર મિત્ર ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોનવાડા ગ્રાઉન્ડ ઉપર જે સલાયા જે જવાનો રસ્તો છે ત્યાં હરિપર પાસે સુંદર મજાના જે ગ્રાઉન્ડ છે તેમાં એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ મુરલીધર ગ્રુપના મેમ્બર ઉમેશભાઈ પિંડાલિયા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરશું। ઉમેશભાઈ, ખાસ કરીને આને જે આયોજન છે એ કેના લાભ આપે છે અને કેવી રીતે આયોજન કરો છો? આપણે ગૌશાળાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે મુરલીધર યુવા ગ્રુપ દ્વારા। 32 ટીમોનું છે ટોટલ આયોજન। તમામ ટીમને સ્પોન્સરશીપ આપણે જે મુરલીધર યુવા ગ્રુપ છે ઈ અને બીજા જે આપણા દાતા છે એમના દ્વારા 32 ટીમોને સાવલી ક્રિએશન ટી-શર્ટ આપવામાં આવ્યા છે। અને બાકી તો બસ મુરલીધર યુવા ગ્રુપના જે આપણે મુખ્ય કાર્યકર્તા છે ભીખુભાઈ કાંબરિયા, આનંદભાઈ ખોડભાઈ, પછી રાજજીભાઈ નંદાણીયા, આખું મુરલીધર યુવા ગ્રુપ બધે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ આ ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે 32 ટીમને અમે ટી-શર્ટ આપ્યા સાવલી ગ્રુપના, એટલે પહેલી કદાચ ટુર્નામેન્ટ હશે આપણા એરિયામાં। સૌરાષ્ટ્રમાં તમે કહો તો આહિર સમાજની કે 32 ટીમોને કલરફુલ જર્સી આપ્યા સાવલી ક્રિએશનની સારી બ્રાન્ડની। ઉમેશભાઈ, ખાસ કરી અને જે આ આયોજન છે એમાં ખાસ કરી અને કેટલા વર્ષથી આપ આયોજન કરો છો અને કેટલી ટીમો ભાગ લે છે અને કેવી રીતના એનો જે મેચોના હોય છે? આમ તો છેલ્લા 3-4 વર્ષથી ખંભાળિયા મુકામે આયોજન નથી થતું। એની પહેલા 5 નાઇટ એપીએલ કર્યા હતા મુરલીધર યુવા ગ્રુપે ખંભાળિયાના, પણ છેલ્લા 3 વર્ષથી બંધ હતું। આ વખતે 32 ટીમોનું આયોજન છે
અને ડેઈલી આપણે અહીંયા 8 ટીમોને બોલાવવામાં આવે છે. 4 દિવસ પહેલો રાઉન્ડ હાલશે અને પછી ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલ ને ફાઇનલ હશે પછીના 2 દિવસે. ખાસ અમારે અહીંયા મેન જે 2 સ્પોન્સર છે પૂનમબેન માડમ અને એભાભાઈ કરમુર જિલ્લા પંચાયત સદસ્ય અને આપણા સંસદ સભ્ય એના તરફથી 51,000 રૂપિયાનો દાતા તરીકે આપવામાં આવ્યું છે. મુખ્ય સ્પોન્સર અમારે 2 છે. બીજા પછી 25,000 ના 21,000 ના 11,000 ના ઘણા બધા સ્પોન્સરશ્રીઓ છે અને બધા તરફથી સહયોગ કરવામાં આવ્યો છે ટુર્નામેન્ટમાં. ઉમેશભાઈ, ખાસ કરી અને જે આયોજન છે તો ફાઇનલની અંદર વિજેતા ટીમોને કેવા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે? ફાઇનલમાં વિજેતા ટીમને 21,000 અને ટ્રોફી આપવામાં આવશે. 2020 વર્લ્ડ કપમાં આપણે જે ટ્રોફી છે એ ટાઈપની ટ્રોફી આપવામાં આવશે અને રનર્સ અપ ટીમને 11,000 અને ટ્રોફી આપવામાં આવશે. એ લોકોને 2020 વર્લ્ડ કપમાં જે પ્રકારની ટ્રોફી આપવામાં આવે છે એ પ્રકારની ટ્રોફી આપવામાં આવશે. આ જે આયોજન છે ખાસ ટુર્નામેન્ટનું, તેમાં આહિર ગ્રુપ છે એના દ્વારા જ આહિરના ખેલાડીઓ માટે જ છે કે શું છે? આહિર યુવા ગ્રુપ દ્વારા છે અને ફક્ત આહિર સમાજના ગુજરાતના તમામ આહિર સમાજના છોકરાઓ માટે આપણે આયોજન કર્યું છે. શું કહેશો, ગુજરાત ભરમાંથી આહિર સમાજના જે છોકરાઓ છે તે અહીં રમવા માટે આવે છે તો એના માટે શું કહેશો? અત્યારે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે ભાઈ યુવા છોકરા આપણે છે ટુર્નામેન્ટમાં ભાગ લઈએ અને ઉભરે. અને ખાસ અમે ટુર્નામેન્ટની એક બીજી વિશેષતા એ રાખી છે કે બધી ટુર્નામેન્ટમાં 4 બોલર થી રમવાનું હોય છે. અમે ફરજિયાત 5 બોલર રાખ્યા છે. તો અમારી ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બધા ખેલાડી રમવા આવે છે એ બધા ઇન્વોલ્વ થાય, બધા બોલિંગ નાખે અને બધા એન્જોય કરે. રમશે આહિરભાઈ તો જીતશે આહિરભાઈ. ખાસ કરીને ફાઇનલ મેચ ક્યારે છે અને ક્યારે રમાશે? મંગળવારના રોજ રાત્રે 11 વાગે ફાઇનલ મેચ રમાશે. એની પહેલા 6:30 વાગે પહેલો સેમીફાઇનલ હશે, 8:30 વાગે બીજો સેમીફાઇનલ હશે અને 11 વાગે ફાઇનલ ચાલુ થશે. આપણે મહેમાનશ્રીઓ આવશે, સંસદ સભ્યશ્રી આવશે, ધારાસભ્યશ્રી, કેબિનેટ મિનિસ્ટર આવશે, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ આવશે, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ આવશે. એ બધા મહાનુભાવોની હાજરીમાં આપણે અહીંયા ધન્યવાદ ઉમેશભાઈ. ખાસ કરી અને પ્રીમિયર લીગ અને મુરલીધર મિત્ર મંડળ દ્વારા ખાસ આ જે આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર મજાનું જે સલાયા રોડ ઉપર જે સુંદર મજાનું જે લોન વાળું ગ્રાઉન્ડ છે તે સુંદર મજાનું આયોજન છે. આ ટુર્નામેન્ટની અંદર ખાસ કરીને બધી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં જે ફાઇનલ મુકાબલો થવાનો છે ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ આ મુકાબલો યોજાશે અને તમામ જે ખેલાડીઓ છે તેમને હાલ પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત ડિજિટલ મીડિયા, જામખંભાળિયા.